गाइस वेलकम बैक टू माय न्यू ब्लॉग। તમારું સ્વાગત છે મારા નવા બ્લોગમાં અને આજે આપણે બનાવવાના છે મેથીની ભાજી। હવે કરીએ આપણે મેથીની ભાજીની શાક બનાવવાનું તૈયાર। તો ગાઈસ હવે આપણે કઢાઈ મૂકી દીધી છે। નાખવાનું છે આપણે તેલ, 2 ચમચી તેલ નાખવાનું છે। તેમાં છે આપણે રેગ્યુલર મસાલો, આદુ, લસણ, મરચાની પેસ્ટ। આ છે મેથીની ભાજી, ડુંગળી। તે તેલ ગરમ થઈ રહ્યું છે। હવે નાખવાનું છે આપણે રાઈ, તે પણ ગરમ થાય છે। બીજું જીરું। હવે નાખવાની છે આપણે ડુંગળી, તેને થોડીક વાર આપણે મિક્સ કરી લઈએ। જ્યાં લગી ડુંગળી પીક કલરનો ન થાય ત્યાં લગી તેને હલાવવાની। હવે નાખવાનું છે આપણે લસણ, આદુ, મરચાની પેસ્ટ। તો ચાલો નાખીએ। તેને પણ આપણે થોડીક વાર મિક્સ કરી લેવાનું છે। હવે નાખીશું આપણે ટમેટું। ટમેટું 1 પીસ નાખવાનું છે। હવે નાખીએ ટમેટું। તો ટમેટાને પણ આપણે મિક્સ કરી રહ્યા છે અને થોડીક વાર તેને ગરમ થવા દઈએ। પછી કરવાનું છે આપણે ગેસ ધીમો, સ્લો થઈ જાય। હવે નાખવાની છે આપણે ચટણી, પછી નાખવાનું છે આપણે મસાલો અને થોડીક નાખવાની હળદર। પછી નાખવાનું આપણે નિમક નાખવાનું, સ્વાદ અનુસાર નમક। પછી નાખી રહ્યો છે આપણે ગરમ મસાલો। થોડુંક આપણે પાણી મિક્સ કરી આપણે પાણી એડ કરી લીધું છે અને તેને થોડીક વાર આપણે મિક્સ કરીએ। સારી રીતના મિક્સ થઈ જાય, તૈયાર થઈ જાય ત્યારબાદ પછી આપણે નાખવાનું છે મેથીની ભાજી। મેથીની ભાજીને આપણે ધોઈને સાફ કરી લીધી છે અને હવે નાખીએ આપણે તેમાં ભાજી। હવે નાખીએ આપણે ભાજીને નાખીને થોડીક વાર આપણે તેને મિક્સ કરી લેવાનું, મિક્સ કરવાનું। તો ત્યાં લગી આપણે મિક્સ કરીએ। તે ભાજીને આપણે મિક્સ કરી રહ્યા છે। થઈ રહી છે। ત્યારબાદ ગેસને થોડોક ફૂલ કરી દેવાનો છે। ત્યારબાદ પાછું તેને મિક્સ કરી લેવાનું છે। તો મિક્સ થઈ રહ્યું છે। પછી તેને ઢાંકી દેવાનું છે। 2 મિનિટ તેને ઢાંકી દેવાનું છે। 2 મિનિટ થઈ ગઈ છે। હવે ઢાંકેલું ખોલી નાખીએ। તો આપણી ભાજી અટાણે તૈયાર થઈને રેડી છે। થોડીક વાર પાછું તેને મિક્સ કરી લઈએ। જુઓ ગાઈસ, તમને મારો વિડીયો ગમ્યો હોય તો તમે આ વિડીયોને લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરજો। બાય બાય।